મિડેડ બાઇકર્સમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ. તો દોસ્તો, આજના પોડકાસ્ટમાં સૌથી પહેલી વાત તો એ છે કે અમારો આ ચેનલ ઉપરનો સૌપ્રથમ પોડકાસ્ટ છે. અમને એમ થયું કે અમે આ જબરદસ્ત જગન્નાથપુરીની યાત્રા કરી અને એના ઘણા બધા એક્સપિરિયન્સીસ છે, ઘણી બધી વાતો કરવી છે ટૂરને લઈને, જે વિડીયોમાં તમને બતાવવું બહુ સીમિત જગ્યા છે. તો ખુલીને તમારી સાથે વાત કરવી હોય, સબસ્ક્રાઈબર મિત્રો સાથે અને નવા જોડાયેલા લોકો સાથે, તો પોડકાસ્ટ એ ઉત્તમ માધ્યમ છે એવું અમને લાગ્યું. એટલે આજે અમારી આ ટેસ્ટ મેચ છે, લાંબી ઇનિંગ ચાલશે. તમને સમય હોય તો કન્ટિન્યુ કરો, નહીંતર પોઝ કરી અને પછીથી જોજો. તો આપણે ખાસ વાત કરવી છે કે આપણે જે વિડીયો મૂક્યા અને એની અંદર જે સબસ્ક્રાઈબર મિત્રો છે એમની જે કમેન્ટ્સ આવી, એ કમેન્ટમાં ખાસ કરીને કેટલાક મિત્રો એ જાણવા માંગે છે કે તમે લોકો બાઇક ટૂર કેમ કરો છો? તમે આખા ભારતની જે પ્રવાસ છે એ કારમાં કેમ નથી કરતા? કેમ તમને બાઇક જ તમને એ પસંદ છે? તો આપણે એમની સાથે વાત કરીએ કે એમને જવાબ આપીએ કે આપણા માટે કારમાં ટૂર કરવી અને બાઇકમાં ટૂર કરવી, એમાં શું ડિફરન્સ છે? જો મારા મતે તો એવું છે કે બાઇક ઉપર જ્યારે ટ્રાવેલિંગ કરીએ છીએ તો અમે અનુભવ કરીએ છીએ ઠંડી, વરસાદ, ગરમી, પછી અલગ અલગ જે મોસમ છે એ બધાને મહેસૂસ કરવા મળે છે. આસપાસની પ્રકૃતિને બહુ નજીકથી મહેસૂસ કરવા મળે છે. એટલે મને એવું લાગે છે કે પ્રકૃતિની વધારે નજીક રહેવાનો મોકો મળે છે જ્યારે અમે બાઇક ઉપર ટ્રાવેલ કરીએ છીએ ત્યારે. તને શું લાગે છે? વાત સાચી છે કે તમે તમારી જે જર્ની છે, તમારી પ્રવાસ છે, એને પણ તમે મહેસૂસ કરો છો. કારમાં મારા ખ્યાલથી એટલું મહેસૂસ ન થઈ શકે. જેમ ભાવનાએ કીધું કે તમને વાતાવરણના જુદા જુદા શેડ્સનો તમને અનુભવ થાય, એ કદાચ કારમાં અનુભવ ના થાય. અને ખાસ કરીને કારમાં કેવું હોય છે કે મોટાભાગે જે ચલાવનારો એ જ જાગતો હોય છે, બાકીના લોકો ઊંઘતા જ હોય છે. એટલે અમારા મતે અમે આ જોય કરીએ છીએ, અમને ખૂબ આનંદ આવે છે. અને બાઇક જર્ની એ એક પ્રકારનું અમારું પેશન પણ છે. એટલે એ રીતે અમે અમારા પેશનને પણ ફોલો કરીએ છીએ. વરસાદના 4 છાંટા પડે એટલે ક્યાં જઈને ઝાડ શોધીને કે ક્યાં જઈને છત્રી ખોલીને થોડી વાર ઊભું રહેવું અને આજુબાજુના વરસાદને જોવું, એ અમારો બાઇક ઉપર સંભવ છે. બાકી કાર હોય તો આપણે કારના કાચ બંધ કરી દઈએ એટલે બહારનો વરસાદ આપણને કંઈ અડતો જ નથી. એ રીતે ગરમીમાં પણ એવું છે કે અમે ઉનાળાની ગરમીને મહેસૂસ કરી શકીએ છીએ, ગમે એટલી ગરમી મહેસૂસ કરી શકીએ છીએ. એમાં પણ અમે કોઈ ઝાડનો છાંયો શોધતા, ક્યાંક પાણી લઈને ઠંડુ પાણી શોધતા કે એમ કરીને ઊભા રહીએ છીએ. એટલે એક એક મોસમને, એક એક પ્રકૃતિના એક એક પળને અમે મહેસૂસ કરવા માંગીએ છીએ. એટલા માટે અમે બાઇક ઉપર ટ્રાવેલ કરીએ છીએ. અને તમે જ્યારે રસ્તો કાપતા હો ત્યારે માત્ર રસ્તો જ નથી, એ પણ તમારી જે યાત્રા છે એનો એક ભાગ છે. તો એને તમે કેવી રીતે ઇગ્નોર કરી શકો? અને એટલે જ ઘણા મિત્રો બાઇકિંગ કરતા હોય છે, નાઇટમાં પણ કરતા હોય છે. જોકે નાઇટ અમારા માટે થોડી ડેન્જરસ છે, પણ તેમ છતાં પણ અમે દિવસના ભાગમાં જ આ બધા રસ્તાઓ પસાર કરવાનું વિચારીએ છીએ. કારણ કે એમાં એક પ્રકારની રસ્તાની જે થ્રીલ છે એ તમે અનુભવો. જેમ કે અમે ટાઈગર રિઝર્વમાંથી પસાર થતા હતા, અમારી પાસે બાઇક હતું, અમે બાઇક ઉપર પસાર થતા હતા. એટલે જે થડકો લાગવાની વાત હતી ને, એ બાઇક ઉપર લાગે. કારમાં તો તમને ખબર પણ ના પડે કે તમે કયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છો. બીજું કે ત્યાંના જે લોકલ્સ છે, તમે જ્યારે ટુ વ્હીલર ઉપર જતા હો ત્યારે વારે ઘડીએ વચ્ચે તમે બ્રેક કરતા હો, તો ત્યાંના જે લોકલ્સ લોકો છે એનો પરિચય તમને મળે છે. એટલે અમારા મતે 100% બીજા કોઈ માટે જુદી વાત હોઈ શકે કારમાં જર્ની કરવી, બાઇક ઉપર, પણ અમારું આ પેશન છે. એટલા માટે અમે આ પ્રવાસ કરીએ છીએ. હવે કેટલાક અમારા આજે જગન્નાથપુરીની યાત્રા અમે કરી એના 3 ભાગમાં અમે વિડીયો રજૂ કર્યા છે. પણ એમાં અમને ઘણા બધા સારા નરસા અનુભવો થયા છે. તો અમે એના વિશે વાત કરીએ
કે એક તો અમને સૌથી સારો એક્સપિરિયન્સીસ શું થયો એ એના મતે અને મારા મતે કે આખી આપણી આ જે ટૂર રહી એમાં સૌથી સારો એક્સપિરિયન્સ આપણને કયો રહ્યો તારા મતે? સૌથી સારો એક્સપિરિયન્સ તો મને તો જર્નીનો જ મજા આવે છે. મને બાઇક પાછળ બેસીને એ જે જર્ની હોય છે, જે સફર હોય છે, એ સફર મારા માટે એ બહારથી તમને એમ લાગે કે આપણે ટ્રાવેલ કરીએ છીએ આની ઉપર, બાઇક ઉપર, પણ ખરેખર એ જર્ની પોતાની જાત સાથે વાત કરવાનો એક સમય હોય છે. એટલે એ જર્ની ભીતર વધારે ચાલતી હોય છે જેટલી બહાર ચાલતી હોય છે. પણ એમાં પણ કયો ભાગ આપણે ચોક્કસ વાત કરવી છે એટલે કયો ભાગ સૌથી સારો લાગ્યો? ચલો રોડ છોડી દઈએ, આપણે જે જગ્યાએ ફર્યા એમાં સૌથી સારો અનુભવ કઈ જગ્યાનો રહ્યો કે જે જગ્યાએ તમને મજા પણ પડી હોય અને ત્યાં તમને શાંતિ મળી હોય, તમને એવું લાગ્યું હોય કે આ આપણી જે સફર છે એ યોગ્ય રીતે આપણે યોગ્ય સ્થળે પહોંચ્યા છીએ, એવું તને ક્યાં લાગ્યું? એવું મને લાગ્યું ભેડાઘાટમાં. ભેડાઘાટ છે એનો એક્સપિરિયન્સ મારા માટે બહુ જ સારો રહ્યો. કહેવાય કે એક રીતે ઘણા વર્ષોથી કે ઘણા મનમાં સંઘરી રાખેલું કોઈ સપનું હોય જે સાચું થયું હોય, તો ભેડાઘાટમાં મને એટલો આનંદ આવ્યો. નર્મદા નદીને કિનારે નર્મદા આરતીમાં જોડાવામાં એ જે અનુભવ હતો એ મને ખૂબ સારો લાગ્યો. પછી બીજું ચિલ્કા સરોવર મારા માટે એડવેન્ચર્સ હતું. એમાં મને થોડું થ્રિલ ફીલ થતું હતું કારણ કે એમાં જે ક્રોસ કરવાનું હતું બોટિંગ, સાચે જ બહુ થ્રિલિંગ હતું મારા માટે. અને જેને કહેવાય કે પંચમઢી એ આનંદદાયક હતો પણ થકવાડી નાખનારો હતો. ચાલીને દમ નીકળી ગયો. એટલું બધું ચાલવું, અમે વિચાર્યું નહોતું કે આટલું ચાલવું પડશે કારણ કે અમે એટલા માટે તો જીપ સફારી કરતા હતા. જીપ સફારી કરી તો ચાલવું પડ્યું. અરે ભાઈ અમે ધૂપગઢ જવા માંગતા હતા, ધૂપગઢથી નહીં, હમણાં શું કીધું હતું એમણે? ચોરાગઢ. હા, ચોરાગઢ. તમારી વાત સાચી છે, ચોરાગઢ બહુ અદ્ભુત જગ્યા છે પણ અમારી ટાંટિયાની કડી થઈ ગઈ હતી. અને એ ઉપરાંત અમે કેટલાક એવા, હું પેઇનમાં હતો કારણ કે રેડિયેશન પછી અમે નીકળ્યા હતા એટલે મને પગમાં એક પેઇન સતત રહેતું હતું. તમે નહીં માનો, અમે 17 દિવસનો પ્રવાસમાં મેં 17 ડોલો લીધી છે. રોજ રાત્રે એક ડોલો લઈને સૂઈ જતો હતો કારણ કે એ પેઇન એટલું હતું કે એને માટે મારે પેઇન કિલર લેવી પડતી હતી. એટલે ચોરાગઢ જવાની અમારી ઈચ્છા ખૂબ હતી પણ અમે જઈ ના શક્યા કારણ કે થાક એટલો બધો હતો. હવે એની વાત થઈ, હવે મારી વાતમાં એણે એની વાત તો કરી જ દીધી. મારું એવું માનવું છે કે સૌથી સુંદર એક્સપિરિયન્સ અમને આખી આ જે યાત્રાનો જેને કહેવાય ને કે ક્રક્સ, કે જે એમાંથી હું કાઢીને જોઉં કે એમાં મને સૌથી વધારે આનંદદાયક શું રહ્યું, તો એઝ એક્સપેક્ટેડ ચિલ્કાની જે અમારી જર્ની રહી બોટમાં, 45 મિનિટની જર્ની હતી. એકદમ ત્યાંના સામાન્ય લોકો સાથે અમે આ જર્ની કરી અને ખરેખર સુંદર એક્સપિરિયન્સ હતો. એ જે ચિલ્કા પસાર કરવું, એની અંદર બોટમાં બેઠા હતા અને 26મી જાન્યુઆરીનો દિવસ હતો, લોકોના મોબાઈલમાંથી રાષ્ટ્રીય ગીતો વાગતા હતા અને એટલે જ અમારા વિડીયોમાં અમુક જગ્યાએ ડબિંગ કરવું પડ્યું છે. અમને ફીલ ત્યાં ચિલ્કામાં સ્વદેશ ફિલ્મના પેલા ગીત જેવી હતી. હા, 100%. એ જે દેશ હે, ખરેખર એવું જ ફીલ થતું હતું. મોકો બી જબરજસ્ત હતો, 26મી જાન્યુઆરી હતો. અને સૌથી સરપ્રાઇઝ વાત એ છે કે હવે તો આપણા રિક્ષાવાળાએ 30 રૂપિયા ભાડું નથી કરતા. ત્યારે આ માણસે અમને આ 4.5 કિલોમીટરની એને અમને બોટ રાઈડ કરાવી. એણે 30 રૂપિયા, માત્ર એક વ્યક્તિના 30 રૂપિયા. અને એ પણ નવાઈની વાત એ છે કે ચલો 30 રૂપિયાના ઓફિશિયલ હતા, મેં એને 100ની નોટ આપી. તેણે આમ ખિસ્સામાં હાથ નાખે, મેં કીધું 10 રહેવા દે. તો એ એટલો બધો ખુશ થઈ ગયો, મને ખરેખર આશ્ચર્ય થયું કે યાર 10 રૂપિયામાં માણસના ચહેરા ઉપર આટલો બધો આનંદ. એટલે તમે વિચારો એ લોકોની આર્થિક સ્થિતિ શું હશે. નહીં, હજી આજનું આપણું ગ્રામ્ય જીવન હજી થોડામાં ખુશ રહેનારું છે. હા, ખરેખર કે જે આપણે ન્યૂઝ મીડિયામાં જોઈએ છીએ, કે જે છાપાઓમાં વાંચીએ છીએ ભારત વિશે, અને જ્યારે ભારતની ખરેખર સફર કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે આ લોકો કોની વાત કરે છે, કયા ભારતની વાત કરે છે. એ લોકો જે વાત કરે છે એના કરતાં રિયલ ભારત તદ્દન જુદું છે. સોરી, હું વિષય હવે આ યાત્રામાં એમ કહેવાય કે કદાચ સૌથી ખરાબ અનુભવ અમારા બંનેનો એક જ છે. પણ
એને જોવાની દૃષ્ટિકોણ બંનેનો અલગ છે. હમ તો એ ખરાબ એક્સપિરિયન્સ વિશે મેં મિત્રોને વિડીયોમાં કીધું છે કે હું તમને ફરી ક્યારેક કોઈ વિડીયોમાં કહીશ. તો આજે એ પોડકાસ્ટમાં મોકો છે કે આપણે એના વિશે ખુલીને વાત કરી શકીએ કે આપણને કયો અનુભવ એવો હતો આખી ટૂરમાં કે જે આપણને ઝંઝોડી નાખ્યો, જેણે આપણને મતલબ નિરુત્સાહ કરી નાખ્યા, એવો કયો અનુભવ? એવો અનુભવ ખુદ જગન્નાથ મંદિરનો જ રહ્યો કે આટલી શ્રદ્ધા આટલી આસ્થા સાથે તમે જગન્નાથ મંદિરના દ્વારે પહોંચો છો. તમારી મનની અંદર ઘણી બધી એ છે, તમે નથી જાણતા ત્યાંના રૂલ્સ, તમે નથી જાણતા ત્યાંના લોકો વિશે, કોઈના વિશે. સામાન્ય લોકોની જે આસ્થા હોય છે એ પ્રમાણે આપણે પણ એ જ આસ્થાથી એટલે દૂરથી ત્યાં સુધી પહોંચ્યા હોઈએ. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનું હોય, કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા. અને એ સમય દરમિયાન અમે કેટલાય લોકોને બીમાર પડતા જોયા, સ્ટ્રેચરમાં લઈ જતા જોયા. ના પાણીની વ્યવસ્થા હોય, ના પંખાની વ્યવસ્થા હોય, ના બેસવાની વ્યવસ્થા હોય. જ્યારે આટલા કલાકો સુધી કોઈ માણસને લાઈનમાં ઊભું રહેવાનું હોય અને મોટા ભાગના આપણી જેમ 50થી ઉપરના લોકો હોય, જે લોકોને આમાં એટલી બધી શ્રદ્ધા હોય. નાના બાળકો તો નાના છોકરાઓ કે યંગસ્ટર તો ઊભા રહી શકે. અને ઇવન ત્યાં રેલિંગની વચ્ચેમાં બેસવાની પણ જગ્યા નહોતી. નીચે તમારે બેસવું હોય જમીન ઉપર, તમને એમ થાય ચાલો ખુરશી નથી જોઈતી નીચે, પણ એ રેલિંગ એટલી સાંકડી કે એની અંદર બેસી પણ ના શકાય. ખરેખર લાંબા સમય સુધી. અને આટલા બધા મંદિર પાસે પૈસા પણ હોય છે, કરોડો અબજો રૂપિયા છે, અને આટલું બધું દાન રોજનું આવે છે જેનું ડિસ્પ્લે થતું હોય છે કે આજે આટલા લાખનું દાન આવ્યું, આટલા લાખનું, આટલા તોલા સોનું હોય. બરાબર. તો જે લોકો તમને આટલું દાન આપે છે એના માટે તમે એટલી વ્યવસ્થા તો કરી જ શકો કે જેના કારણે ત્યાં બેસવાની બેન્ચીસ હોય કે માણસ થાકે તો બેસી શકે. ઉપર એકાદ બે પંખા લગાવ્યા હોય કે જેને હવાથી એને ગભરામણ ના થાય, માંદા ના પડે, લોકો સીધા હોસ્પિટલાઇઝ ના કરવા પડે. એક બેન પ્રેગ્નન્ટ હતી, તેનું વોમિટિંગ ઉપરી થતી હતી, એને બી બહાર નીકળી જવું પડ્યું લાઈનમાંથી. એક ભાઈને એટલું બધું તબિયત ખરાબ થઈ ગઈ કે જાણે હાર્ટ એટેક આવતો હોય એવું લાગ્યું, તો એમને બી સ્ટ્રેચર પર લઈ જવા પડ્યા. અને એ પછી અમારો વારો આવ્યો, ત્યારે એને થોડા સમય પહેલાં જ લાઈન દર્શન બંધ થઈ ગયા કે થોડા સમય માટે હવે 1.5 કલાક સુધી દર્શન નહીં થાય, કારણ કે કંઈક નીતિ હોય છે, અલગ અલગ પ્રકારના ભોગ હોય છે ભગવાનને લાગતા. તો એ પહેલેથી લોકો જાણતા હોય છે, એ ઘણા બધા લોકોને ખબર હોય છે. અમે એનું ધ્યાન નહીં આપ્યું, એ અમારો વાંક કહેવાય. પણ એ ચલો ત્યાં અમે ઊભા રહ્યા 1.5 કલાક. એ પછી એને પગમાં દુખાવો તો હતો જ. અમે કીધું કે જતા રહીએ પાછા, પણ ના છતાં કે ના, એકવાર દર્શન કરવા નીકળ્યા છે તો દર્શન કરીને જ પાછા જવું. એ શ્રદ્ધાથી ઊભા રહ્યા. હવે જ્યારે ફરીથી દર્શન ખુલ્યા 1.5 કલાક પછી, અને અમે બી બધાની જેમ, ખબર નહીં કેમ આપણી અંદર એટલી જતું હોય છે, પણ ભીડમાં જ્યારે બધા લોકો એમ દોડતા હોય છે કે હા હવે દર્શન ખુલ્યા, ચલો દોડો. તમે ના ઈચ્છો તો બી તમારા મનમાં બી એ અનુકરણ થઈ જતું હોય છે. તો અમે બી દોડ્યા, પણ અમને પાછળથી અવાજ મારીને રોકવા મળે, ક્યાં છે તમારું આઈડી, ક્યાં છે, તમે કોણ છો, ગોત્ર બતાવો. અમે તો પહેલાં તો અમને સમજણ જ ના પડી કે અમને કેમ પૂછે છે આવું, કેમ અમે કેમ એમ. પછી અમે કીધું ગોત્રના આઈડી તો તમે બધું બહાર મુકાઈ દો છો, અમે પાસે ક્યાંથી હોય અત્યારે. તો પછી મોટા સાહેબ પાસે મોકલ્યા. આખે ગોત્ર નથી ખબર, એને ગોત્ર નથી ખબર, જલ્દી મોકલો. એના એક ઓડિયામાં બોલે એટલે આપણને ખબર નથી, આપણને એવું લાગે છે. હા, પણ એમને ગોત્ર નથી ખબર એટલું તો આપણને સમજવું પડે. ગોત્ર શબ્દ સમજાય એટલે પેલા સાહેબ એમને બોલાયા કે એમણે કીધું કે અમારું ગોત્ર ખગરાણું ગોત્ર છે, અમે વૈષ્ણવ વણિક છીએ, અમદાવાદથી આવીએ છીએ. અમારો પહેરવેશ જોઈને કે ખબર નહીં શું જોઈને એને એવું લાગ્યું કે કયા કારણસર, કયા દેખાવે એમને આ ડિસાઈડ કર્યું ખબર નહીં. પણ અમને ત્યારે શોક લાગી ગયો કે આ શું. દર્શન કરવાની જે પણ મનની ઈચ્છા હતી ને, ત્યાં સાચી વાત કહું તો ત્યાં એ જ સમયે મનની અંદર એક જાતનું એ થઈ ગયું કે આ શું, આ મંદિરના દ્વાર આગળ શા માટે તમારે આ પૂછવું પડે છે, શા માટે એવો ભેદભાવ કરવો પડે છે દર્શન કરનારા લોકો માટે. જો સુરક્ષાના જ કારણો છે તો તમે બધું મુકાઈ દીધું છે. પછી આઈડી માંગો છો. હા, તમે પાસે બધું મુકાઈ દીધું, તમારી પાસે કશું છે જ નહીં, તમે તપાસ કરો છો બરાબર, પછી અંદર મોકલો છો, તો શાના માટે આવું નહીં. એટલે આ એક્સપિરિયન્સ જે ભાવનાએ કીધું એ મારા માટે પણ શોકિંગ એક્સપિરિયન્સ હતો. કારણ કે અમે અમદાવાદથી નીકળ્યા હતા જગન્નાથપુરી મંદિર. જગન્નાથપુરી એટલે ભગવાન જગન્નાથના દર્શન કરવા નીકળ્યા હતા. અને ખબર નહીં, આપણા ઈશ્વરોની વચ્ચે એજન્ટો બધા, વચેટિયાઓ બધા બહુ છે. અમને ત્યાં એણે ઓફર પણ કરી
જો આટલી જ સાચું, જો તમારું મંદિર, તમારી શ્રદ્ધા, તમારી આસ્થા બધું જો સાચું હોય તો માત્ર 2,000 રૂપિયામાં તમે સીધા અંદર દર્શન કેવી રીતે કરાવી શકો? વીઆઈપી દર્શન બધી જગ્યાએ વીઆઈપી છે. દર્શન એટલે વીઆઈપી દર્શન મતલબ 2,000 રૂપિયા અમને ઓફર કર્યું, તમે 2,000 આપો તો તમે 10 મિનિટમાં દર્શન કરાવી દો. પણ અમને એમ થયું કે ભાઈ અમે કોઈ ખાસ માણસો તો છીએ નહીં, અમે પણ ભારતના જેમ બીજા સામાન્ય માણસો છે એમ અમે સામાન્ય માણસ છીએ. અમે શેના માટે 2,000 રૂપિયા આપીએ? ભાઈ લાઈનમાં ઊભા રહીશું, બધા 4 કલાક ઊભા રહેશે તો અમે ઊભા રહીશું. એક સામાન્ય માણસની જેમ દર્શન કરવા ઈચ્છા કરી એટલે થોડી તમે વિચાર કરો, એને અમે પરધર્મી લાગ્યા એવું મને લાગ્યું કે એને એમ લાગ્યું કે આ કોઈક બીજા ધર્મના લોકો. તમને ક્યાંય હું પરધર્મી લાગુ છું? ખાલી વેશમાં ફેરફાર એટલો હતો કે અમે સવારે વહેલા નીકળ્યા હતા એટલે બાઇક લઈને ગયા હતા મંદિર હોટલથી. તો મેં હેલ્મેટ ના લીધું કારણ કે ત્યાં હેલ્મેટ ચોરાઈ જાય તો આપણને એવો ડર હતો. એટલે મેં માથે ઊનની ટોપી પહેરી. મેં ઊનની ટોપી પહેરી હતી બસ, બીજું એવું કશું જ દેખાવ હતો નહીં કે જેના કારણે. પણ કદાચ એમણે અમને પરધર્મી સમજી લીધા અને અમને બહુ મોટો શોખ લાગ્યો. મોટો શોખ તો હજી બાકી છે. મંદિરના દ્વાર સુધી લાઈન હતી. આ બધું પત્યું પછી એમને જવા દીધા કે જાઓ તમે. મેં બીજા ઘણા બધા મંદિરો જોયા છે. દ્વારકાનું મંદિર છે, ડાકોર, ભારતના ઘણા બધા મંદિરો અમે ફર્યા છીએ. દરેક જગ્યાએ જે લાઈનની સિસ્ટમ હોય એ છેક સુધી હોય છે. જગન્નાથપુરી એવું મંદિર છે કે મંદિરના જે મુખ્ય દરવાજા છે, કેમ્પસનો જે દરવાજો છે એ ખોલીને તમે અંદર જાઓ એટલે કોઈ લાઈન નહીં. દોડ જાણે ગાયોનું ધણ છૂટ્યું હોય ને એવી રીતે માણસો છૂટે અને ધક્કા મૂકી તમે ક્યાં જાઓ છો, તમારે આમ સીધું જવું તો તમે આમ ક્યાંક ફંટાઈ જાઓ, એવી ભીડ. મને આશ્ચર્ય થયું કે યાર આપણે શિસ્તમાં માનતા જ નથી. શિસ્ત એ આપણા ધર્મની ભેટ નથી. મંદિરમાં તમે શિસ્ત નથી જાળવતા તો તમે જીવનમાં ક્યાં શિસ્ત જાળવો છો? એકબીજાને ધક્કા મારીને મારે દર્શન, હું પહેલો, બીજા બધા ઘેર ગયા, હું ને મારો ભગવાન, વચ્ચે કોઈ ના હોય. એનો ભગવાન નહીં, મારો ભગવાન. એટલે ખરેખર દોસ્તો અમે આટલા બધા મંદિરો ફર્યા પણ અનુભવોની વાત હું તમને કરવા બેઠો છું એટલે તમને કરું છું કે તમે જો જગન્નાથ મંદિર દર્શન કરવા જવાના હો, આ બધી વાતો કહેવાનો મતલબ એ જ છે કે તમે જો દર્શન કરવામાં જવાના હો તો આ બધું તમે ધ્યાન રાખજો. માથે તીલા ટપકા કરીને મંદિરમાં એન્ટર થવાનું, કારણ કે તમે હિન્દુ છો એવું એમને ખ્યાલ આવવો જોઈએ. તમારે એનું પ્રદર્શન કરવું પડે કે હું હિન્દુ છું. કારણ કે આ લોકો તમને ક્યારે શું કહી દે કંઈક કહેવાય નહીં. તમારી આસ્થાને અમારી મતલબ ભગવાનની આસ્થા તો છે જ, પણ આ મંદિર માટે તે કીધું હતું ને એવી એક વાત છે એણે જ મને કીધેલી કે આ મંદિરના એક સમયે રાજાને પણ, એણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો એટલે, પણ રાજાને પણ દર્શન કરવા અંદર નહોતા જવા દેતા. જે રાજાને નથી જવા દેતા એને પ્રજાની તો શું પડી હોય. ને જે રાજાએ પાછું મંદિર બાંધ્યું હતું ને જે વર્ષો સુધી એની વાર્તા છે કોઈ એવી કે જેણે આટલા વર્ષો સુધી એ મંદિરની સેવા કરી અને મંદિર માટે જ જેણે, મંદિરની સુરક્ષા માટે જેણે બીજો ધર્મ અપનાવ્યો. જન્મે તો એ વિધર્મી નથી જ, જો તમે જન્મના ધર્મ માનતા હો તો, પણ એને મંદિરની સુરક્ષા માટે જ્યારે એની સામે બે જ ઓપ્શન હતા કે કાં તો મંદિર સુરક્ષિત રહે અને કાં તો તું ભાઈ બીજો ધર્મ અપનાવી લે મારો. તો એવા રાજાને પણ જ્યારે અંદર એન્ટ્રી ના હોય તો પછી આપણે તો કોણ છીએ? આપણે તો કંઈ કરી જ નથી. એટલે સુરક્ષાના કારણોસર અમને રોકવામાં આવ્યા, પણ એ એમના માટે સુરક્ષાના કારણો હતા, પણ અમારા માટે એ ટર્નિંગ પોઈન્ટ હતો. અમારા જીવનનો બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ કે જે ઈશ્વર ક્યારેય ભેદભાવપૂર્ણ આપણને જન્મ નથી આપતા, જેણે ક્યારેય આપણને ભેદભાવપૂર્ણ આપણી વાતો નથી સાંભળતા. જે ઈશ્વર એ બીજા કશામાં ભેદભાવ કરે, ઈશ્વર ભેદભાવ કરે એવું નથી માનતી. અને જો બીજા લોકો આ ભેદભાવ કરતા હોય તો એવી જગ્યાએ જ્યાં ભેદભાવ થતો હોય એવી જગ્યાએ જવાનું હવે મન ઓછું થઈ જાય. હવે આપણે વાત કરીએ આની આગળની જે આપણે પ્રવાસ કર્યો હતો એમાં આપણે ભગવાન આદિ કૈલાસના દર્શન કર્યા હતા. એમાં પણ કોઈ જાતનો અને એ અનુભવ અને આ મંદિરની અંદર આપણે જે આ લાઈનમાં ઊભા રહીને દર્શન કર્યા એ બે અનુભવો વચ્ચે કંઈ ફેર પાડવો હોય તો? ફેર તો બહુ મોટો છે, બહુ જ મોટો ફેર છે. ઇવન લાઇનમાં જઈને દર્શન કરવાની વાત કરીએ તો એમાં બી અલગ અલગ મંદિરોમાં અલગ અલગ અનુભવ હોય છે. તો આ તો આદિ કૈલાસની તો વાત જ ના થઈ શકે. એ જગ્યાએ તો એ જે શાંતિ, એ પરમ સુખ જે તમને એ જગ્યાએ દર્શનનું મળે છે કે જ્યાં બિલકુલ શાંતિ હોય, તમે તમારી ઈચ્છા પ્રમાણે દર્શન કરી શકો.
શાંતિથી વિશ્વની સાથે બે વાત કરી શકો એવા દર્શન, એને દર્શન કહેવાય. આ ધક્કામુક્કી ભીડ ભાડની અંદર તમારે ફક્ત એક ઝલક મળી જાય એના માટે તમે જતા હો છો, અને એક ઝલક મળી જાય પછી તમે બીજા ધક્કે બહાર જ નીકળવાનું છે, અને બહાર નીકળવાના રસ્તા શોધવાના છે, એવું થાય. પણ એની સામે આની સામે આપણે જે અનુભવ પદ્મનાભ સ્વામીનો કર્યો એને એટલા માટે કહેવું પડે કે શું વ્યવસ્થા હતી ત્યાં આગળ. બહુ સરસ. એટલી સરસ વ્યવસ્થા કે તમે લાઇનમાં છો, તમને ખબર છે તમારે 2 કલાક લાઇન 3 કલાક લાઇનમાં ઊભું જ રહેવાનું છે, તો ત્યાં આગળ બેસવા માટેની વ્યવસ્થા પણ હતી. લાઇનમાં જનારા લોકો માટે પંખા પણ હતા, એક તરફ શ્લોક ગાઈ રહ્યા હતા, તો તમને એકદમ સ્વર્ગ જેવો અનુભવ થતો હતો, ભલે ગમે એટલી લાંબી લાઈન હોય. પણ ત્યાં તો પાછી ખાખી વર્દી બી ધોતીમાં જ હતી. હા, એ લોકો ધોતીમાં જ હતા, અને એ લોકો એ ધ્યાન રાખતા હતા. અને એવું નહીં કે ભાઈ હું દર્શન કરવા માટે આવ્યો છું, હું કોઈ એવી વ્યક્તિ છું, એમણે પહેલેથી બહારથી જે વ્યવસ્થા રાખી છે એ વ્યવસ્થાને અનુલક્ષીને જ તમારે અંદર જવાનું છે, બરાબર. પછી અંદર ગયા પછી તમે દર્શન કરવા માટે 5 મિનિટ થોડી વાર ઊભા રહો, બહુ પ્રેમથી તમને કહે છે માતાજી આગળ ચાલો એમ. એવું નહીં, એવું નથી કે ભાઈ હાથ પકડી ખેંચીને અરે ચાલ બહાર નીકળ. કે હું ને તું ભગવાનની નજરમાં પણ પંડિત હોય કે હું હોઉં કે પોલીસ હોય, કોઈ પણ હોય, બધા એક સરખા છે ઈશ્વરની નજરમાં. તમે તમારી જાતને અમારાથી કે બીજા કોઈનાથી મોટા કે નાના ના સમજી શકો. તો આદિ કૈલાસ જ્યારે મારે એ વાત કરવી છે કે આદિ કૈલાસના અમે દર્શન કર્યા, પર્વતના જ્યારે દર્શન કર્યા, અને પછી અમે એના મંદિરના દર્શન કરવા ગયા, ત્યારે મારા મનમાં બહુ મોટી મથામણ ચાલતી હતી કે આ પર્વતરૂપી આદિ કૈલાસના દર્શન કર્યા પછી આ મંદિરમાં એક નાનકડી મૂર્તિના દર્શન કરવા મને એમ લાગ્યું કે અદ્ભુત અનુભવ તો આદિ કૈલાસ જે પર્વત છે એની સામે ઊભા રહી તમે આવડા છો, અને એ કેટલા વિશાળ છે. મંદિરોમાં શું હોય છે કે આપણે વિશાળ હોય છે અને એ મૂર્તિ આવડી જ હોય છે, નાનકડી મૂર્તિ હોય છે, અને તમે વિશાળ હો છો. પણ જ્યારે કુદરતમાં તમે ભગવાન જોવો છો ત્યારે તમને ખબર પડે છે કે કેટલા મહાન, કેટલું વિશાળ છે, અને તમે ટાઈની એકદમ નાનકડું સ્વરૂપ છે. આનાથી આ જે જગન્નાથપુરીનો અમને અનુભવ થયો એનાથી મારી પણ ધાર્મિક બિલીફમાં ગજબ બદલાવ થયો છે. અને હું ફરીથી મારી જાતને ચેક કરવા માંગ્યો છું કે આસ્થા એ શું છે મારા માટે, આસ્થા એ શું છે, શ્રદ્ધા એ શું છે, ઈશ્વરની મારી શું પરિકલ્પના છે, અને ઈશ્વર પાસેથી હું શું મેળવવા ઈચ્છું છું. આ બધી બાબતોની ચર્ચા મારી અંદર ઇન વિધિન થઈ રહી છે. હવે વાત કરીએ, થોડોક વિષય બદલીએ, ભારેખમ વિષય થઈ ગયો છે. તો આપણે જે રહ્યા, આપણે જે જુદી જુદી જગ્યાઓએ જે રોકાણ કર્યું, એમાં સૌથી સારો અનુભવ કયા શહેરમાં અને કઈ હોટલમાં રહ્યો? અને આ જ રહેઠાણ જ્યારે આપણે શોધતા હતા, ઘણા લોકો આપણને પૂછતા હોય છે કે 50 વર્ષની ઉંમરે જ્યારે આપણે રોકાવાની જગ્યા જોતા હોઈએ છીએ ત્યારે આપણે શું ધ્યાન રાખતા હોય છે? તો એમાં આપણો કોઈ ખરાબ અનુભવ થયો હોય અને જે કોઈ સારી હોટલ કે સારી જગ્યાએ આપણે રોકાણ કર્યું હોય, એ તારા મતે શું હતું? ભાઈ સારી તો મોટાભાગની અમે જાતે પસંદ કરતા, એટલે મોટાભાગની હોટલો તો મોટાભાગે સારી જ હોતી હતી. પણ ક્યાંક તમને સારું જોઈને બી ખરાબ અનુભવ થઈ જતો હોય, એવું બી બને ક્યારેક. તો કહેવાય કે ભોપાલ જેવું મોટું શહેર, તો ભોપાલમાં જ 2 અલગ અલગ અનુભવ થાય. ના, ઇન્દોરમાં થયા. ઇન્દોરમાં અમને હોટલમાં બહુ મજા ના આવી, પણ ભોપાલમાં સારું રહ્યું. અને સૌથી સારું તો ભુવનેશ્વરમાં રહ્યું. ભુવનેશ્વરમાં ખૂબ સરસ વ્યવસ્થા હતી. એટલે જે કમ્ફર્ટ, જે આરામ તમારે ટ્રાવેલિંગ દરમિયાન જે થકાન હોય, જે દૂર કરવા માટે જોઈતો હોય એ મળી રહે એવી હોટલ મોટા ભાગે પસંદ કરતા હોય છે, જ્યાં સુધી મળી રહે ત્યાં સુધી. ના મળે તો પછી એ તો કોમ્પ્રોમાઇઝ રસ્તામાં કરવું જ પડતું હોય છે. ગોપાલપુરનો અનુભવ કરવો હોય તો કેવો હોય તો બ્રહ્માપુરનો. હા, બ્રહ્માપુરનો અનુભવ બી ગજબ હતો. હોટલ શોધવામાં જે અનુભવ થાય ને ઘણી વખત, એ પણ ગજબ હોય છે. તમને એમ થાય કે ભાઈ આપણે બજેટ થોડું એ કરીને ચાલીએ, એટલે ઓછા બજેટની હોટલો હોય ને જે એમ લાગતું હોય કે નહીં સારી હશે, જોઈ લઈએ. પણ ઘણી વખત એવા અનુભવ થતા હોય છે ને કે એમ થાય કે ના પૈસા થોડા વધારે ખર્ચો, ગમે ત્યાં ના રહેવાય. એ નહીં કે હું કહું, હા, ગમે ત્યાં ના રહી શકાય. ઘણી વખત આપણે જ્યારે લેડીઝ સાથે હોઈએ
તો ગમે તેવી હોટલોમાં અને ગમે તે જગ્યાએ ન રહી શકે. એ સુરક્ષાના કારણો અને હાઇજીનના કારણો બંનેનું ધ્યાન હંમેશા રાખવું જ પડે. અમે મોટાભાગે એવો અમારો પ્રયત્ન હોય છે કે સિટીની જ્યાં ધારો કે બીજા દિવસે નીકળી જવું હોય તો એન્ડ ઉપર એટલે છેડા પાસેની હોટલો પસંદ કરીએ. તો સિટીની મોટાભાગે અમે હોટલો પસંદ નથી કરતા. બ્રહ્માપુર અમારું એકદમ આકસ્મિક ડેસ્ટિનેશન હતું. એટલે અમે જ્યારે સંબલપુરથી નીકળ્યા ત્યારે અમે એવું વિચાર્યું હતું કે અમે ગોપાલપુર પહોંચી જઈશું, પણ રસ્તામાં એવું લાગ્યું કારણ કે એ રસ્તા બી સાંકડા હતા અને બહુ જ લાંબા રસ્તા હતા. આપણા ધારા કરતા રસ્તા જંગલોમાંથી પસાર થતા રસ્તા અને વળાંકવાળા રસ્તા હતા. એટલે જે આપણી અમારે એવી સ્થિતિનું સર્જન થઈ ગયું કે હવે અમે ગોપાલપુર નહીં પહોંચીએ. એટલે અમે ફટાફટ બ્રહ્માપુરની 3-4 હોટલો જોઈ. એમાં એક સિટીમાં હોટલ હતી. એને અમે ફોન કર્યો તો એણે કીધું કે આવી જાઓ, છે એક રૂમ છે. અમે ત્યાં પહોંચ્યા એ જગ્યાએ. હવે આ જગ્યા અમને મળતી નથી એટલે મેં ત્યાંથી ફરીથી ફોન કર્યો તો એણે એવું કીધું કે ભાઈ ના, હવે અમારું તો બુક થઈ ગયું છે. અમારે આવે છે એક વ્યક્તિ બહારથી. મેં એને કીધું ભાઈ એ હું જ છું, મેં તમને ફોન પર વાત કરી હતી. તો કે ના. પછી અમે લોકો ત્યાં જ ઊભા બીજી જગ્યાઓ એક્સપ્લોર કરવા માંડ્યા. ત્યાં એનો ફરીથી ફોન આવ્યો એ કે તમે આવવાના હતા ને. મેં કીધું ભાઈ મેં જ તને હમણાં ફોન કર્યો ત્યારે ત્યાં મને એમ કીધું બુક છે કે તમે આવવાના હતા ને. મેં કીધું આવ કઈ જગ્યાએ? તો કે તમારે આ બાજુ ગલી છે એમાં આવો. હા, અમે સાહેબ ગલીમાં ગયા. ગલી જોઈને તમે છળી ગયા. બાપરે, કેવી જગ્યા છે! ભયાનક બદબુ આવે એટલે જાણે એવું લાગે કે જાહેર શૌચાલયમાં આવી ગયા છીએ. એવી વાસ. મેં તો કીધું નીચે ઉતરવાનું પણ નથી, બહાર નીકળ્યા ગલીમાંથી. મારે અહીંયા કોઈ મેં કીધું આ વિસ્તારમાં હોટલ જોવી જ નથી. અને પછી અમારી ખોપડી એવી ગઈ કે અમે મતલબ મારા બજેટની બહારની હોટલ વિચારીને ત્યાં પહોંચી ગયા કે ભાઈ અમારે અહીં એક રાત રોકાવું છે. સદનસીબે એણે મતલબ એણે એના રેટમાં કોમ્પ્રોમાઇઝ બી કર્યો અમારા માટે. બાઇક ટ્રાવેલર્સ એવું જાણ્યું એટલે એણે કર્યો, તરત કોમ્પ્રોમાઇઝ કર્યો. એટલે પણ એ બહુ સારી હોટલ હતી. એમ થયું કે સારું થયું આપણે બચી ગયા કોઈ. અને ખૂબ સારી વ્યવસ્થાવાળી હોટલ મળી હતી. એમ અચાનક જ મળી ગઈ, પણ એ મળી ગઈ અમને. ઘણી સારી હતી બ્રહ્માપુરની હોટલ. સ્પેક્ટ્રમ ને? સ્પેક્ટ્રમ. હા, એ બહુ સરસ હોટલ. તમે જાઓ તો 100% ત્યાં રોકાજો. બહુ સરસ. પછી એણે હમણાં વાત કરી ભુવનેશ્વરની. તો ભુવનેશ્વરમાં શક્તિ હેરિટેજ કે શાંતિ હેરિટેજ એવું કંઈક છે. એ હોટલ છે. અમે ત્યાં ગયા. બહુ સરસ એક્સપિરિયન્સ છે. અમે ત્યાં ગયા, એની સાથે વાત કરી. એનું જે બહારનું જે એન્વાયરમેન્ટ છે એ જોઈને અમે બહુ ખુશ થયા કે એના જે લોબીસ છે એની અંદર પૂલ ટેબલ ને ચેસ ગેમ ને કેરમ ને આ બધી વ્યવસ્થાઓ ત્યાં હોય છે. અમે રૂમમાં ગયા. રૂમ પણ બહુ સરસ હતો. અને સૌથી મોટી સમસ્યા એ છે કે અમે રૂમ લઈ લીધો, અમે અંદર સામાન મૂકી દીધો. પછી અમે ઉપર જોયું તો ખબર પડી કે રૂમમાં પંખો જ નથી. સેન્ટ્રલી એસી હવે હું વિચારવા પડી ગયો કે સારું ભલે સેન્ટ્રલી એસી હોય પણ સારું આપણે અમદાવાદીઓને પંખા વગર તો ઊંઘ કેમ નહીં આવે? પંખાનો અવાજ બી તો જોઈએ ને ઊંઘવા માટે. એટલે રાત્રે બહુ મશક્કત કરવી પડી. મારી પાસે આ પંખો તો ભલે નાનો પંખો છે પણ આને ચાલુ રાખીને અવાજ જોઈએ, પંખાનો હવાનો અવાજ જોઈએ, એ ચાલુ રાખીને અમે સૂઈ ગયા. એટલે આ પહેલી એવી હોટલ જોઈ કે જેમાં પંખો પણ નહોતો. પણ બહુ સરસ અમારા રહેવાના એક્સપિરિયન્સીસ બહુ સરસ રહ્યા. ખરાબ અનુભવ, સારા અનુભવ થતા જ હોય છે. પણ હા, એટલું ખરું કે આ ટૂર અમને થોડી મોંઘી પડી. જે પેરેલલી અમે નોર્થ ઇન્ડિયાના હોટલના રેટ જોઈએ કે સાઉથ ઇન્ડિયાના હોટલના રેટ જોઈએ એના કરતાં આ જે ઈસ્ટ ઇન્ડિયા છે કે જે આ જગન્નાથપુરી, આમે ધાર્મિક સ્થળો મોંઘા છે એવું તો આપણે દ્વારકામાં બી અનુભવ થઈ ગયો. એટલે આ થોડું મોંઘું છે. અહીંયા રહેવાનું એટલું તમારે થોડો કોમ્પ્રોમાઇઝ, તમે જે તમારું બજેટ બનાવ્યું એની બહાર થોડું નીકળવું પડે એવું મને લાગ્યું. હવે આ વાત કરી છે, હું મારી તૈયારીની વાત કરું. કારણ કે અમે શું આની માટે તૈયારી કરી હતી, બરાબર? કારણ કે એ બી જાણવું હોય કે 50 વર્ષની ઉંમરે તમે જ્યારે આવી બાઇક ટ્રાવેલ કરતા હો તો તમે શું ધ્યાનમાં રાખો છો, જો અને શું ધ્યાનમાં રાખવું જોઈએ. તમારા બી સજેશન હોય તો અમને કોમેન્ટ્સમાં કહેજો. અમે અમારા તરફથી શું ધ્યાનમાં રાખવું જોઈએ એની વાત કરવા માંગીએ છીએ કે શું આપણે ધ્યાન રાખવાનું, આપણે શું વિચાર્યું હતું. સૌથી પહેલું તો હાફની જગ્યાએ ફૂલ ફેસ હેલ્મેટ લેવાનું મારા માટે વિચાર્યું હતું કે
હવાનો માર ને બીજો બધો માર જે વાગતો હોય ને એના વાગે ને, અને 2 જણા જો બાઇક ઉપર જતા હોય તો કમ્પલસરી 2 જણાએ હેલ્મેટ પહેરવું જ જોઈએ. એ રૂલ્સ છે, રૂલ્સનું પાલન પૂરેપૂરું કરવું, અને ખાલી દેખાવા માટે નહીં, સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું. બીજું તો બંનેની તબિયત માટે ખાસ દવાઓ સાથે લેવાની હોય, દવાઓ સાથે રાખવી, જેમ કે અમને જરૂર પડી ત્યાં દવાઓ કામ આવી જ છે. અને ખાવા પીવા માટે જેટલું બી ન્યુટ્રિશન મળી શકે એવું હોય એવું ફૂડ સાથે રાખવું. દર વખતે રાખીએ છીએ એમ, શું કહેવાય, થોડા ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું. આ વખતે થોડી ગરમી હતી તો અમે સાથે છાશ ને એવું દરેક જગ્યાએથી કોઈ સેન્ટર ઉપરથી લઈ લેતા હતા, જેથી રસ્તામાં અમને એ મળી રહે. ફ્રૂટ લઈ લેતા હતા રસ્તામાંથી. એ બધી રસ્તાની તૈયારીઓ. બાકી અહીંયાથી તો અમે બને એટલો સામાન ઓછો લેવાની કોશિશ કરીએ. એટલે ટૂંકમાં તમે જોશો, અમારા વિડીયો પણ તમે જોયા હશે, એમાં અમે સતત હાઇડ્રેટ રહેવાનો પ્રયત્ન કર્યો. જેમ એણે કીધું એમ છાશ, પાણી, આપણે આમ આખા રસ્તે એવી રીતે હાઇડ્રેટ રહેવાનો પ્રયત્ન કર્યો હતો. અને તેમ છતાં પણ તમે આટલા બધા દૂર જાઓ છો તો તમારી તબિયત 100% પણ એટલે કહેવાનો મતલબ એ છે કે તમે નીકળો છો તો મતલબ તમારા ધારો કોઈ 50ની ઉંમરે તમે આવી રીતે નીકળી રહ્યા તો તમારા કોઈ ફેમિલી ડૉક્ટર હોય એની સાથે તમે વાત કરી હોય કે ભાઈ અમે આવી રીતે આવી ટૂરમાં જઈ રહ્યા છીએ, મને તમારી જરૂર પડશે, હું તમને ફોન કરીશ. અને તમે એમને ફોન કરીને એમની સાથે ગાઈડન્સ તમે મેળવી શકો. બીજું તમારી જે જરૂરી દવાઓ છે એમાં કોમ્પ્રોમાઇઝ ના કરવો, થોડીક વધારે જ લઈ જવી. બીજું બાઇકને માટે જે મેં ટૂલ કિટ મેં મારી સાથે રાખી હતી. આ વખતે એક તમે જોયું હશે કે અમે એક નવો પ્રયોગ કર્યો. દર વખતે અમે ફૂડ પંપ લઈને જતા હોઈએ છીએ. આ વખતે અમે ઇન્ફ્લેટર, જે બેટરી ઓપરેટેડ ઇન્ફ્લેટર છે, લીધું. રોજ સવારે મારે બાઇકની હવા ચેક કરવાની. દર 3 દિવસે બાઇકનું જે ચેઇન છે એને લ્યુબ્રિકન્ટ કરવાનું. એનું લ્યુબ્રિકેશન જે ટીન છે એ પણ હું સાથે રાખું છું. દર 3 દિવસે એને લ્યુબ્રિકન્ટ કરવાનું. મતલબ જેટલા આપણે આપણી જાતને સાચવીએ એટલું જ વાહનને સાચવવું પડે. એક આપણી સાથેનો એક સાથીદાર છે, એ આપણું સાધન નથી. આ જે ટૂર કરી એ અમે 3 કરી છે, મેં, એણે અને અમારા એનફિલ્ડે. એટલે એને અમારો એક સાથીદાર સમજીને એમની સાથે વર્તન કર્યું છે. એટલે કે ભાઈ બહુ લોડ બી નહીં લેવાનો, એને બહુ થાક બી નહીં લાગવો જોઈએ, થોડા સમય અંતરે ઊભું રહેવું. આ બધું અમે ખૂબ ધ્યાન રાખ્યું છે. બીજું કે આ અમારા તરફથી કહેવા માગું છું કે અમે બીજા વ્લોગર કે બીજા લોકો જે બાઇકર હોય છે એનાથી અમે અમારી જાતને જુદા સમજીએ છીએ, અને જુદા છીએ જ અમે. કારણ કે અમારું એવું નથી હોતું કે ઘરેથી નીકળ્યા એટલે એક જગ્યાએ પહોંચવું. અને અમારા માટે આખો દેશની જુદી જુદી જગ્યાઓ નથી જોઈ, સ્વાભાવિક છે. કોઈ પણ ટૂર અમે કરીએ તો અમે સ્ટેપ બાય સ્ટેપ એ તરફ આગળ વધીએ છીએ. અમારા જવાના દિવસો તમે જુઓ તો હંમેશા જવાના દિવસો વધારે છે, પાછા આવવાનું અમે ફટાફટ આવી જઈએ છીએ. તો એની અંદર અમે આ વખતે બહુ સુંદર એમપીનો અમે સુંદર પ્રદેશ જોયો. એમપીની બધા સ્થળો જોયા, ઐતિહાસિક સ્થળો જોયા, ધાર્મિક સ્થળો જોયા. પંચમઢીનો અનુભવ તો બહુ અદ્ભુત છે. અમારી અપેક્ષા જ નહોતી કે પંચમઢી આટલું સુંદર હશે, કે આવી ઘાટીઓ હશે. ત્યાંનો અનુભવ પણ બહુ સરસ રહ્યો. અમે થાક્યા હતા એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ બાઇક મૂકી દઈએ અને અહીંયા આપણે જીપ સફારી કરીએ. કારણ કે ઘણી બધી જગ્યાઓ એવી છે પંચમઢીમાં કે ત્યાં તમે તમારું વાહન લઈને નથી જઈ શકતા, ત્યાં માત્ર જીપથી જવાય છે. એટલે અમે જીપ સફારી કરી. પણ સાહેબ અમને એવું હતું કે જીપ સફારી કરીશું, શાંતિથી કરીશું, પણ સાહેબ રસ્તા એટલા ખતરનાક કે કમરો દુખી ગઈ, બે ઉછળી. એ વારથી એમ થયું કે આપણે બાઇક મૂકીને આપણે બિલકુલ અનુભવ જુદો નહીં થયો, એવો જ અનુભવ થયો જાણે બાઇક ચલાવતા હોય. ના, બાઇક ઉપર તો આટલા બધા જમ્પ નથી આવતા, આટલા બધા રોદા નહીં આવતા. પણ બાઇક ને જીપના રોદા સિવાય બી ત્યાં ઉતરીને જે ચાલવાનું હતું લાંબુ, બાપરે, યંગસ્ટરે થાકી જતા હતા. અમે તો તોય ચાલી નાખ્યું. તો સવાલ નથી બોસ. અને એ લોકો બી અમને એપ્રિશિએટ કરતા હતા કે હા તમે ચાલી શકો છો. અમે ચાલ્યા. હોઈ શકે એમાંથી આપણે જે ઘણા લોકોને मतलब ये इन लोगों के लिए है कि जो गुजराती नहीं है और हमारी चैनल जिन्होंने सब्सक्राइब की है, हम उनकी बात करते हैं कि उनमें से कई लोगों ने हमें सब्सक्राइब किया होगा, तो हाय आज हमने आपको याद किया.
અમે ઘણા બધા ઓલ ઓવર ઇન્ડિયા ફરીએ છીએ, એટલે ઘણા બધા સબસ્ક્રાઈબર એવા છે કે જે હિન્દી ભાષી છે, કે મતલબ અધર દેન ગુજરાતી છે, મહારાષ્ટ્રીયન પણ છે, મલયાલી પણ जाननारा લોકો છે. એટલે आप सबको मेरी विनंती है कि अगर आप हमारी मतलब हम जो बोल रहे हो आप सुनना चाहते हो तो सबटाइटल में आप हिंदी ऑटो ट्रांसलेट में आप हिंदी या अपनी लैंग्वेज करके आप जान सकते हो, देख सकते हो. तो હવે શું, વોટ નેક્સ્ટ? હવે થોડો સમય શરીરને આરામ, પછી પાછી બીજી ટૂર. અચ્છા, હવે આ ટૂરમાં આમ તો બધા અનુભવોની વાત આપણે કરી, પણ સૌથી સ્કેરી, સૌથી ડર પમાડે કે સૌથી ઘણી બધી વસ્તુ અણગમતું એવું કંઈ ઘટના બની હોય આ જે આપણે આ લોકોને કીધી એ સિવાયની કોઈ? સૌથી ડર પમાડે એવી તો નહીં, પણ એટલે એ તો ગાયોની વાત જે આપણે કરીએ એ સિવાય, પણ સૌથી રમૂજી હતી એ. મને તો એવું કે ચલો મારી પાસે 2 કેળા છે તો એક કેળું હું ગાયને ખવડાવું. રસ્તામાં એટલી બધી ગાયો જતી હતી ને તો મને મન થયું કે ચલો ગાયને કેળું ખવડાવું એમ. તો મેં કહી દઉં કે અમે ચિલ્કા જતા હતા એ સમયે જે તમે વિડીયો જોયો હતો એમાં એક ગાયનો અમે વિડીયો એકનો તો ઉતાર્યો છે, બાકી આવી રીતે અમે 3-4 વખત ગાય માટે ટ્રાય કર્યો. ઊભા રહીને ગાયની મોઢા સામે કેળું ધરીએ, રીતસરને ગાય ચાલવા માંડે, આગળ ભાગવા જ માંડે, દોડવા જ માંડે. મેં કીધું હા કેમ નથી ખાતી? પછી મને એમ કહ્યું એવું તો શું છે આપણે મકાન નથી ખાતી. પછી બીજી જગ્યાએ ટ્રાય કર્યો, એણે બી એ જ કર્યું, ના ખાધું. ત્રીજી જગ્યાએ ટ્રાય કર્યો તો પણ ના ખાધું. અને એવું નહોતું કે આ ગાયો મતલબ તંદુરસ્ત હતી, આ ગાયો આપણને લાગતું હતું કે ભૂખી જ છે, એને એ ખોરાક જ શોધી રહી છે, પણ તેમ છતાં આવું વર્તન. એટલે પછી મેં કીધું હવે મારે પ્રયત્ન નથી કરવો, આ તો મને એવું લાગે છે કે મારા હાથનું ગાય ખાવા નથી માંગતી. પછી આગળ અમે જ્યાં ચિલ્કા ક્રોસ કરીને જ્યારે ઊભા રહ્યા ને, ક્રોસ કર્યા પછી ત્યાં આગળ ચા પીવા માટે ઊભા રહ્યા હતા ને, ત્યાં એક નાનકડું વાછલું છે ને, એ પેલા ચાના કપને કચરામાં કંઈક ખાઈ રહેતું. તો મેં એની સામે મેં હવે આને છે ને બિલકુલ સામે જઈને એ મને જોઈ શકે એવી રીતે મારે કેળું આપવું છે, જોઈશ આ ખાય, છેલ્લો પ્રયત્ન કરો જ ખાય છે કે નહીં. તો એણે ખાધું. એટલે મેં કીધું એનો મતલબ એમ થયો કે એમ કહે છે કે બાઈકો બેઠા બેઠા ના ખવડાવો, નીચે ઉતર, રિસ્પેક્ટ આપો અમને, નીચે ઉતરીને ખવડાવો કેળું છે. આવી તો ઉપર બેઠા બેઠા નહીં ખાઈએ અમે. એટલે એવો એ રમૂજી થોડું લાગ્યું, મેં બહુ વિચાર્યું. જેને કહેવા જેવો અનુભવ. જગ્યાઓની વાત કરું તો હું જ્યારે કોણાર્ક મંદિર પહોંચ્યો ત્યારે અભિભૂત થઈ ગયો. વાહ ક્યાં વાત, અદ્ભુત મંદિર, કેટલું વિશાળ મંદિર છે, એ પહાડ જેવું લાગે તમને મંદિર. બીજા અનુભવોમાં જ કહીએ તો જો ધાર્મિક સ્થળોની વાત કરીએ તો મુક્તેશ્વર મંદિર, ત્યાં ભુવનેશ્વરના જે પૌરાણિક મંદિરો છે ને એની જે કલાકૃતિઓ છે બહુ જ, અને આજે પણ ઇન્ટેક્ટ છે. તો હવે રજા લઈએ. તો દોસ્તો, તમને આ અનુભવો કેવા લાગ્યા, કે આના માટે જો તમે કંઈ કોમેન્ટ કરવા માગતા હો, કે તમને પણ કોઈ ટૂર દરમિયાન આવા અનુભવ થયા હોય તો 100% કોમેન્ટમાં તમે લખજો. બસ, તો આ અમારો પોડકાસ્ટ કેવી રીતે કરવું એ બહુ ખબર નથી. પોડકાસ્ટ અમે પહેલી વાર મીડિયા બાઇકરમાં પોડકાસ્ટનો સહારો લીધો છે, કારણ કે અમને એવું હતું કે પોડકાસ્ટમાં આપણે લાંબો સમય વાત કરી શકીએ, અને જેને રસ હોય એ જોવાના છે. બાકી તમે સાંભળી બી શકો ને. હા, બાકી તમે સાંભળી પણ શકો. એટલે અમારો પહેલો અનુભવ છે. જો તમને આ અનુભવ અમારો મતલબ આ પોડકાસ્ટની જે વાત છે એ તમને ગમી તો તમે કોમેન્ટ કરજો, અને અમે ફરીવાર આવો કોઈ જુદા જુદા, એવું નથી જરૂરી અમે ટૂરનો અનુભવ ભારતભરમાં અમે ફરીએ છીએ, ઘણા બધા અમને અનુભવો થયા છે, અને અમારા અનુભવથી જો કોઈને 2 વસ્તુ જાણવા મળતી હોય કે એની પૂર્વ તૈયારી કરવા મળતી હોય તો બેસ્ટ વસ્તુ છે. તો અમે અમારા અનુભવો રજૂ કરતા રહીશું. તો અત્યારે અમે રજા લઈએ, ફરી મળીશું, નવી ટૂર કરીએ ત્યારે ફરી મળીશું.
નવી ટૂર કરીએ ત્યારે કે વચ્ચે ક્યારેક કોઈ વાતને લઈને ફરીથી અમને મન થાય તો અમે કરીશું. તો બાય.